મિત્રો આજે હવે આપણી અસ્તિત્વની છેલ્લી લડાઈ છે. આવનારી ચૂંટણીઓ નથી. જેમ અંગ્રેજોને બગાડવા માટે ભારત એક થયું હતું, જ્ઞાતિ જાતિ ધર્મ વાડા બધું ભૂલીને એક થયું હતું, એમ આપણે હવે એક થવું પડશે. નહીં તો આ ભાજપ વાળા મિત્રો, આજે તમે જુઓ, હું અત્યારે અમરેલીમાં જ્યારે આવ્યો ત્યારે ઘણા ખેડૂતો મને મળવા આવ્યા. મને કહે, સુદાનભાઈ, હજુ પણ ટેકાના ભાવે જે મગફળી ખરીદી એના રૂપિયા મળ્યા નથી. આ વાત સાચી છે ભાઈ? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે સાચી છે. તમે કલ્પના કરો, પેલા તો આ ટેકુડિયું ફેકુડિયું બંધ કરવી છે આપણી સરકાર આવે ને એટલે. શેની ટેકુડિયું ફેકુડિયું ભાઈ? ખેડૂતને 300 મણ મગફળી થાય તો 300 ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? તમે વિચાર કરો. ભાજપ વાળાને હમણાં મને મળ્યા, મને કહે, સુદાનભાઈ, અમે ખેડૂતોને હવે મગફળી છે ને એ હાવ ઘટાડી નાખવાના છીએ. મેં કીધું કેમ? મને કે 200 મણ મગફળી ગયા વર્ષે ખરીદી કરી હતી એક ખેડૂત પાસેથી. પછી 2024ની ચૂંટણી આવી, ભરીને ખેડૂતો, માતા બેન દીકરીઓ, ખેડૂતની દીકરીઓ, ખેડૂતની પત્નીઓ, ખેડૂતની પુત્રવધુઓ બધાએ આપણે જોરથી મત આપ્યા. એટલે આ વખતે અમે 125 મણ કરી નાખ્યું. સમજણ પડે છે કે નથી પડતી ભાઈ? પડે છે કે નથી પડતી? નહીં તો હું મહામંથન જોતા હતા કે નહીં? મહામંથનમાં ચીસો પાડતો અહીંયા આવ્યો ને, હજી 5 વર્ષથી ચીસો પાડું છું. હવે જો બદલાવ નહીં આવે ને તો મારું ગળું બેહી જાય. તો મિત્રો, કહેવા એ માંગતો હતો કે ખેડૂતોને આ લોકો એવું માને છે કે આગામી જો તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે એમાં જો ખેડૂતનો દીકરો, ખેડૂતની દીકરી, ખેડૂતની માતા બેન જો ભાજપનો બટન દબાવ્યું તો આ લોકો આગામી જે ચોમાસામાં મગફળી આવવાની છે એ માત્ર 40 મણ ખરીદી કરશે. કેટલી? હવે આ થવા દેવું છે? મને હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે આ થવા દેવું છે? તો મિત્રો, તમારી મારી જવાબદારી વધી ગઈ છે. આજે મુખ્યમંત્રી એના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, એન્જિનિયર એના દીકરાને એન્જિનિયર બનાવવા માંગે છે. મિત્રો, હિન્દુસ્તાનનો એક ખેડૂત છે, એ પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. એ એમ કે છે કે બિચારા છોકરાને કહે છે કે પોલીસની ભરતી આવે છે થઈ જા, ક્લાર્કની ભરતી આવે છે થઈ જા. મિત્રો, 50 વીઘાના માલિક આજે હાવ આપણે જિંદગીમાં કઠિન પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. ત્યારે આ બદલાવ એટલા માટે લાવવાનું થાય છે કે આપણે આપણા અસ્તિત્વની લડાઈ છે.